કા ગામ ધીરે રબારણો હાલ્યું રે આ રવિરાજસિંહ હા પ્રદીપજી તમારી મોજ હા આજ રોજ કા ગામ ધીરે રબારણો આવતું રે આ આજ અમારે જાવું છે માવો વેસવારે આ તારી વેચી ના હું ખબર एक जाने एक रुपया योगेंद्रसिंह ઊંઝોબા ગોહિલ ડમ્ફર વાળા તેમના તરફથી 1001 રૂપિયા અહીંયા ભેટ આવે છે હેલો આવી રીતે જયદેવગીરી બાપુ જસપરા માંડવાળા અહીંયા સ્ટેજ ઉપર પધારો એવી ખાસ નમ્ર વિનંતી છે પધારો બાપુ અમારે બાપુનું સ્વાગત કરવા માટે મુકેશસિંહ અજીતસિંહને નમ્ર વિનંતી કરીએ કે બાપુનું સ્વાગત કરે
બોલીએ રામદેવજી મહારાજની જયદેવગીરી બાપુ એમના તરફથી 501 રૂપિયા અહીંયા ભેટ આવે છે તો બાપુને જોરદાર તાળીના વાજથી વધાવીએ. એક સાડી રામ ભરોસે આવે છે, બીજી એક સાડી રામ ભરોસે આવે છે. આવી રીતે રબારેણો મહિડા મામાઓ લઈ અને રંગપુર તરફ વેચવા માટે જાય છે અને રોજગાર અને રંગપુર બંને ગામની વચ્ચે એક સરસ મજાની વાડી હોય છે અને એ વાડીના માલિકનું નામ પાંસો પટેલ અને એમના ધર્મપત્નીનું નામ પૂંજી પટલાણી હોય છે. અને પાંસો પટેલ અને પૂંજી પટલાણી એમના ઘરથી વાડી તરફ ધીરે ધીરે ચાલ્યા આવે છે. પણ પાંસો પટેલ અને પૂંજી પટલાણી એમની વાડી તરફ આવે છે. પણ કેવી રીતે આવે છે? પટલાણી ના બોલાવા, એકલા એકલા કામ કરવું. હાથ કરો, બોલાવી લો, પછી તંદારે પટલાણી આવે છે. ઈ ટિફિન લઈને આવે ને? ટિફિન લઈને આવે. તમારે એકલાને કામ કરવા માંડ્યું હે ને? બે રોંઢા પાણી કરીએ પછી કામ કરીએ. ઠેક એવું છે. ઉપાડો બીજું. હું પાળા બાંધવા ને. હા, હળિયો હાથું કર્યો, હાથું કામ કર્યું હું જાજા. પાંસા પટેલ મારું નામ, મારે ખેતીનું છે કામ. એ વાડીમાં મેં ભીડો કર્યો ને ડુંગળી કરી જાજી. વાડીમાં મેં ભીડો કર્યો ને ડુંગળી કરી જાજી. મગફળીની બળી વધાણી, મગફળીની બળી વધાણી હેઠા મુજો હાલી. પાંસા પટેલ મારું નામ, મારે ખેતીનું છે કામ. પાંસા પટેલ મારું નામ, મારે ખેતીનું છે કામ. અરે કેવો સરસ મજાનો મોલ પાક્યો અને નાથા તું કે પોરો ખાવ તો હું કરું મોહન? તો અરે મને કામ કરવા દે, તું તો હાવ નવરો છો. અરે વાત કરો માં. પાછા ભાઈ હું ડુંગળીમાં કેમ રહ્યું? ડુંગળીની તું વાત ન કરતો મારા ભાઈ નાથા. તો હું છું જો તો ખરી. એક બે બકડિયા ઉસકાય પછી વાત કરું. બકડિયા તો નહીં ઉસકાય. કેમ નહીં ઉસકે? તો તારે કામ તો કરાવવું પડે ને. કામ હું થોડો કરાવું તમારી વાડીમાં? એ તમે આને ઉકા યાર આવ્યા કોણે કીધું એને આ વાડીમાં ગળવાનું? અરે ઈ તો મારો પહેલાનો ભાઈબંધ છે. પેલાનો ભાઈબંધ હોય તો ઈ બહાર અહીંયા ઘરે નહીં વાડીમાં નહીં. એ નાથા એ પાછા ભાઈ ને કહી ગયો જરાક. અરે અમી બે નાના હા ભાઈ અમી બે નાના હતા ત્યારે બે મેળે જતા. તે બે પેલા ભલે જાતા હવે નહીં, હવે આપણે બે મેળે જાવું ઈ નહીં. પણ હવે ઘડીકમાં તો અમી બે ગઢા થઈ ગયા. બોલ પણ ગઢા ભલે ને થઈ ગયા, તગારા ઘા કરો માં. આમ નો હાલો. એ તને તારી માં બોલાવે જા બીજે
ચાલુ કરવાનું છે જા અરે વાર છે જી વાર નહીં હાલ 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 એ બીડી લાવ્યું લે આને બીડી વ્યસન કરાવી દીધું ના તમે ના ઈ ખોટું કે ખોટું નહીં હશે જ તે તો તું જા પાછા જા ભાઈ હવે. આવું હવે જાઓ એ પાછો આવજે હો ઈ આવશે. એ ઘરે જાય પછી આવજે તમે અહીંયા કામનું કરો ને પાછળની માળે એ પાછા ભાઈ સારું ભરવા આવો ને ઘડી કસરો વીણાય ખડી સારું કોઈ ભરવા આવો ને નહીં ઘડી આવે, અહીંયા અમારે પાળા બાંધવાના છે હો તું જા જા તને તાર બા બોલા જા પાછા ભાઈ ને કહી દો ને ભાભીને આ માને તમારે આને મોકલવાનું છે કે હવે ઓય હો મોકલવાનું છે આને કે હવે એ તું જા હું પછી કાલ હવાર આવીશ ત્યાં સારું તો હું કાંઈ જાઉં હવે નહીં આવે તારે જે કામ ઓલા હોય તે ઓલા જા. પણ આવવાનું પાણે એ ભાઈ ધડ કરતો જાય આ બકડીઓ લે આપણે સારું આ હાલો જાય પાછા ભાઈ પછી ના ઉપર જા હાલો ભાત લઈને લઈ આવ્યો થોડું કામ કરી નાખીએ પછી ખાઈએ પાછા ભાઈ પેલા એ પાછા ભાઈ નકતો લાગે એક ગાય એ ભાઈ હવે જાણે તને પગે લાગુ હો અમારે ભાઈ કામ છે થોડું લે તમે આટલું બજાર લાવ્યા હા હા બજાર ખાય ક્યાં છે મેં બજાર મગાવી ઈ નો લાવ્યા તમે આ બકડીઓ ભર્યું કરું બકડ્યું હું ભરે બજાર મગાવી ઈ તમે નો ઈ ભૂલી ગયા અને તમે બીડી નો ભૂલ્યા બીડી તો મારો ભાઈ બંધ લાવ્યો ને ભાઈ પણ લેવા દેનાર બજારે મગાવી લેવાય ને હાલે તાર બીડી બાદ ના પીવી જા તું ઘરે જા તાર બાપ બોલાવે મશીન વાડ ચાલુ હવે કરવાનું છે, છે લઈ લે વાડ એ હવે ના છે. ના આજો પાછા ભાઈ બીજો તે હું જાઉં એ બાકાસ તો હાલો, આજો હાલો, તમે મને તગાર આપી દો. એ બાકાસ આને કે પાટું મૂકી હવે આમ જોઈશે કોણ ખાટી ભાઈ ભાઈ કોણ ખાટી આયા પાછા ભાઈ જો ને હવે તમારો વારો પણ જો આની જાય એ તું ઘરે જા ને ભાઈ સારું હાલો તો હું જાઉં લોદર ભરજો હવે અહીંયા જાણે બકરા ની એ અમને કામ કરવા દે તું ઘરે જા ઢોળાઈ વાળા બાર વાગે. એ પાછા પટેલ મારું નામ મારે ખેતીનું છે કામ એ પાછા પટેલ મારું નામ મારે ખેતીનું છે કામ એ હળિયું હાકું કળિયું હાકું પાળા બાંધું જાજા હળિયું હાકું કળિયું હાકું પાળા બાંધું જાજા ખેતીમાં હું હારું કરું ને એ ખેતીમાં તો હારું કરું ને પૂંજી રાજીતા પાછા પટેલ મારું નામ મારે ખેતીનું છે કામ એ પાછા પટેલ મારું નામ મારે ખેતીનું છે કામ ગઈડ દુખામણી થાકી ગયા હવે. ગઢે ગઢ પણ હવે તું હવે રોંઢા પાણી કરી લઈએ હે રોંઢા પાણી કરી લઈએ થઈ ગયા ભૂખ્યા ભૂખ્યા થઈ જાય ને કેટલું કામ કર્યું હાલતી હતી તો હું તેમાં તમે ભૂખ્યા થઈ ગયા તો ભૂખ તો લાગે ને દૂધ ભરીએ એટલે ભૂખ હું લાગે હારો હાલો ખાઈ લઈએ બા ન્યા બે આમ પાછા ભગત આમ ફરીને બે આમ 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 અહીંયા દાનની સરવાણી શરૂ છે એવા અશોકસિંહ વિજુભા ગોહિલ દુકાનવાળા એમના તરફથી 1101 રૂપિયા અહીંયા ભેટ આવે છે બોલે રામદેવજી મહારાજની આવી રીતે 500 પટેલ અને પૂંજી પટલાની કામ કરી રહ્યા હોય છે અને આ બાજુથી પૂંજી પટલાની પાંસા પટેલને જમાડવા લાગ્યા છે પણ કેવી રીતે જમાડે છે
આ ત્રિવેણી સ્ટુડિયો હા વેરુમાં વીરડો ગાળતી તીરે રૂમાં વીરડો ગાળતી તીરે કેલડિયા હો હજારી ઓહો કેલડિયા હો હજારે આ ગીરજે આ દોસ્તી જીતલ આ બાપ તમારે આ મોત તારી મોજ આ વેરુમાં વીરડો ગાળતી તીરે રૂમાં વીરડો ગાળતી તીરે કેલડિયા હો હજારી ઓહો કેલડિયા હો હજારે આ શુભમ આ ભાઈ તારી મોત આ મારું મોહરી આ સાઉન્ડ આ કોણ છે આ ગોપાલ બાલિયા આ તમારી મોત પલ પદમણી હાંભરે હરે રે તું તો ભાવના લાવી બા પણ ચલ પણ જળ હૈયા ના કરે હો હરે રે મારા હૈયા વલવલ થાય ખેતરે બાત લઈ આવતી મારા ખેતરે બાત લઈ આવતી રે કેલડિયા હો હજારી ઓહો કેલડિયા હો હજારે રાકેશ इतने गंदे क्यों खबरावती बाहोलिए पानी माती धीरे खेलड़िया हो हजारी ओहो खेलड़िया हो हजारे ले जान ले जान ले जान ले जान यो मने ले जाने तारी गंगा तारा विना गमतून दे हाँ तुम्हारो बेनो प्रेम हाँ यो मने आवे से तारी बहुया तारा विना गमतून दे विशाल जेठवा
બેનો પ્રેમ બનને તજી ધરા હરે રે મારા હૈયા હલવલ થા પણ જલતા ભાવ દેવા માંડ્યા ભાવ દેવા માંડ્યા મજા આવી ઘડીક ખમજો પણ અહીંયા અમારે કેમ હાવ કોર્યો કરો આમ કર્યું આવો તો અમને ભૂખ તો લાગે નહીં નહીં ખાઈ લો કેમ તેલ મરતું ભાળી ગયા એવું કાંઈ નહીં તે તમે તેલ મરશું લાવ્યા તો કાંઈ બકાલો નહોતું નહીં સમય નો એનો હાથ બનાવવાનો છે તો તેલ મરશું ઊનું નહીં કરવાનું નહીં ઊનુંય નહીં રોટલા તૈયાર ના લઈ આવ્યા ને રોટલા બાજુ વાળીને ઓલે બનાવી આવું ઘડી એવું છે ને જોરદાર તાળીના વાસ્તે વધાવો છે એટલે ટાઢો ખાવાનો હે ને કરી લ્યો રોંઢો બીજું શું કાંઈ અમારે ના તો ન પડાય ને અહીંયા જ મજા દો ને કોને ના મજા આવી બધા બેઠા ને મજા આવે કે નહીં આમ હાસુ કેજો મજા આવે વાહ ભાઈ વાહ જો કે ખદર પર રામદેવ પીર મિત્ર મંડળ એમણે અહીંયા 4 દિવસનું આખ્યાનનું આયોજન કર્યું અને એ આયોજનની અંદર આખું ગામ ખદર પર ગામ ભાઈઓ બહેનો માતાઓ અને વડીલો લાજુભાઈ રહી ગયા ને આવો જ લઈ હોય જ ઘરે સાંજે નહીં જમો ને તો કેમ ક્યાં પાર્ટી કે પાર્ટી પાર્ટી નહીં જવાનું આમ સાંભળો મારી વાત સાંભળો હવે કાંઈ અહીંયા પૈસા આવેલા છે તેમ બે બાંધવા ન રહેતા પાછા શરૂ રાખું ને મારું ચાલુ રાખો 1701 રૂપિયા જય બહુસરમાં રામદેવ પીર મિત્ર મંડળ ગોરિયાળી રામપર અહીંયા ગોરિયાળી રામપરથી જય બહુસરમાં રામદેવ પીર મિત્ર મંડળ પધાર્યા છે એમના તરફથી 1701 રૂપિયા અહીંયા ભેટ આવે છે તો એમને જોરદાર તાળીના વાસ્તે વધાવીએ મોખડકાનું મરચું લાવ્યા હતા હે મોખડકાનું મરચું હતું ને ક્યાં ખબર છે એવું રેડ્યું હો મને ને એક માઇલ નદી જાય હવે રૂમાલાઈ ઘરે ભૂલી ગઈ ભાઈ ભાઈ જોરદાર તાળીના વાસ્તે વધાવીએ કદરપરની અંદર બજરંગદાસ બાપા મહિલા મંડળ ચલાવે છે અને કદરપર ગામની અંદર આવું જ્યાં ધાર્મિક કાર્ય થતું હોય એ કાર્યની અંદર અમારે બજરંગદાસ બાપા મહિલા મંડળ એમની અખૂટ સેવા હોય છે અને આવતીકાલે અહીંયા રામદેવજી મહારાજના સાનિધ્યની અંદર મહાપ્રસાદનું આયોજન છે અને આ મહાપ્રસાદની અંદર અમારે બજરંગદાસ મહિલા મંડળ આખો દિવસ સતત સેવા કરવાના છે અને એમના તરફથી 5555 રૂપિયા
આ મહિલા મંડળ એમના તરફથી આવે છે એને ઊંચા હાથ કરી અને જોરદાર તાળીના વાસી વજાવીએ. બોલે બજરંગદાસ બાપાની, રામદેવજી મહારાજની. 101 રૂપિયા રામ ભરોસે આવે છે. ઈ કૂતરાને મોર મૂકી દે એટલે સાટી જાય એટલે ધોવાય. ધોવાઈને બળતરાની ખોટી પાણી નો બગડે. 1101 રૂપિયા ગુગાભાઈ મોળુભાઈ માયડા એમના તરફથી 1101 રૂપિયા અહીંયા ભેટ આવે છે. અલ્યો ના તમારું રાખો ને. અહીંયા જો કે એમનું ગામ છે, અમારે આમંત્રણને માન આપી અને હાલ ભાવનગર રહે છે અમારે કાળુભાઈ માયડા અકવાડાથી પધાર્યા છે. રાધેશ્યામ પાન સેન્ટર એમના તરફથી 2101 રૂપિયા અહીંયા રામદેવજી મહારાજના સાનિધ્યની અંદર ભેટ આવે છે. તો મારે ખાસ મિત્ર એવા કાળુભાઈ માયડાને જોરદાર તાળીના વાસી વજાવીએ. લા પાણી દે ઓ એનો પાવડા ભેગું. હું ઓલા નાખ્યા ને સારું ઓલું ભરવા જાવ છું. જવાનું. ઘડીક ખાઈ ને હું હોય તો હુઈ લ્યો. તું અહીંયા ઘડીક પાળા બંધે ભાઈ. ગોદરભાઈ ભૂરાભાઈ માયડા 500 કરો. એમના તરફથી રાધેશ્યામ રોડવેજ ભાવનગર એમના તરફથી 501 રૂપિયા અહીંયા ભેટ આવે છે. એમને જોરદાર તાળીના વાસી વધાવો. વિક્રમભાઈ નારણભાઈ માયડા હાલ ભાવનગર એમના તરફથી 501 રૂપિયા આવે છે. એમને પણ જોરદાર તાળીથી વધાવીએ. રાકેશને આપો. 551 રૂપિયા આદિત્ય રાજગુરુ તેમના તરફથી 551 રૂપિયા અહીંયા ભેટ આવે છે. 201 રૂપિયા રામ ભરોસે આવે છે. અમારે રામા મંડળની અંદર ગમે ત્યાં અચાણ હોય એમની સેવા અખૂટવાય છે. અમારે મંગા હતા માયડા અહીંયા સ્ટેજ ઉપર પધારે એવી ખાસ નમ્ર વિનંતી છે. એમનું સ્વાગત કરવા માટે અમારે અશોકભાઈ ભાલિયા એમને નમ્ર વિનંતી કરીએ કે આતાનું સ્વાગત કરે. જોકે આતાએ સ્વાગતની બહુ ના પાડી, પણ જ્યાં અચાણ હોય ત્યાં એમને ફૂલ સેવા હોય છે. અમારે લાધુ બાપુ કરતા પણ સેવા વધારે હોય છે, એટલે એમનું સ્વાગત કરીએ. એમનું સ્વાગત કરવા માટે અશોકભાઈ ભાલિયા એમને નમ્ર વિનંતી કરીએ. બોલાવો તો કેવું બોલે છે. પાસાભાઈ સ્વાગત કરશે. જોરદાર તાળીના વાજથી વધાવીએ.
એમના પહેરી રાખજો પાસાભાઈ. હો પાસાભાઈ બા લ્યો. ઓલો હાર રાખજો. પૂંજી ભાડે ત્યાં સુધી રાખજો. હા ક્યાં ડોક્યું લગાડી આવ્યા આવી રીતે પાંસો પટેલ અને પૂંજી પટલાણી રોંઢો કરતા હોય છે અને આ બાજુથી રબારેણો મહિડામાં માવો લઈ અને ધીરે ધીરે ચાલ્યા આવે છે. આજ રોજ કા કામ ધીરે રબારેણો આવતું રે આ તને આવ્યો આજ રંગપુર માલા આજ રોજ કા કામ ધીરે રબારેણો મારો બાલ્યા પરિવાર હા જો ભાઈ આજ અમારે જાવું છે માવો એ શિવારે હા મારો ગોહિલ પરિવાર હા જો બાપુ જો અને હાલિયો આજ અમારે જાવું છે માવો દેશવારે આ અને જાવું મારે અને જાવું મારે અને જાવું મારે રામપુરની માં પરિવારની મોજ હા માયરા પરિવાર હા આજ વિહા મોલે વાને રબારેનો હા ભાઈ હા જો તમારી મોજ આજ વિહા મોલે વાને રબારણો આવતું રે આ ભરતભાઈ ભાલ્યા અને આવ્યા આજ વાડીની બોલા આજ વિહા મોલે વાને રબારણો આવતું રે આ આજ અમારે જાવું છે માવો દેશવારે આ તને જાવું મારે આજ રામપુરની માં આજ અમારે
અહીંયા આપણી વચ્ચે રામદેવજી મહારાજના સાનિધ્યની અંદર જે 4 દિવસનું આખ્યાન અને 4 દિવસ તમારા વચ્ચે થઈ અને રામદેવજી બાપાના નામની જોડી નીકળશે અને એ જોડીની અંદર જે કાંઈ તમારા તરફથી આવશે 5, 10, 15, 20, 25 કે 50 એ આ 4 દિવસનું આખ્યાન અને આવતીકાલે અહીંયા ખદરપર ગામના આંગણે ગામ ધુવાડો બંધ એમનું આયોજન કરવામાં આવેલ છે. તો અહીંયા પધારેલા દરેક ધર્મ પ્રેમી ભાઈઓ બહેનો માતાઓને વડીલો બાપાનો પ્રસાદ લેવા માટે અવશ્ય પધારજો એવી ખાસ નમ્ર વિનંતી છે. અહીંયા જે કાંઈ જોડીની અંદરથી નીકળે છે એ બાપાના પ્રસાદની અંદર વપરાશે. તો ફૂલ નહીં તો ફૂલની પાંખડી નાખજો એવી ખાસ નમ્ર વિનંતી છે. બધાએ મહેમાનો પણ અહીંયા પ્રસાદ લેવા માટે પધારે એવી ખાસ નમ્ર વિનંતી છે. અરે બેન વડલો તો બહુ સારો છે અહીંયા. અરે બેન કેવો તડક્યો છે, ચાલો ઘડીક અહીંયા આપણે વિહામો કરીએ. લે રૂપા ઉતાર તો ખરા. ઉતાર હાથે ઉતાર લે બે. હા કે ખાવું છે ઈ? તો આ ભાઈબંધને મોકલી જો ને કે હવે હું પાવડો લઈ ખવડાવી લીધું એને. હું જોન કરી પાણી દે લે દે. લે બેન પાણી પી. થકવાડી દીધા હતો. ભરતભાઈ ને ખવડાવી દીધું. યો બેન તમારું ગળું ઉતારજો. હા પાણી પી લ્યો લ્યો બેનો, આપણે મોડું થાય હો પછી. મેં તમને કહું આને મોકલો ને હવે સારોલું ભરી આવે. હવે હું જો તમને નહીં જવા દઉં અહીંથી, બરોબર? અહીંયા પાળા બાંધ્યા સિવાય નહીં જવા દઉં. લે બેન પાણી પી. તો હું પાવડો મેલી તો એ હગણ નહીં મેલે. તો વડલા માથે બહુ બગલા છે, કઈ ઢાકવાનું લાવ્યું સરકી જાહે આમાં. તારો હાથ રાખ કાઢો. હું શું કામ રાખું? અરે બેન ભાંગ તો લાય. ને અલે બેન ભાઈ તું તો લે પેલા. ઈ એમાં જ ના હારી થાય. ભાંગ ની તો બહુ બંધાણું છે. એ આ કોથરી ની કોથરી. કોથરી ની ના પેલા ડાબલી ને લેવી. ના ના બેન તારી મને ન ફાવે, હું માર ઘરની જ ખાવ. આ કોથળી ને હારી આવે. તમારા બેન સાયાથી લાવે. હા. હા ઈ કડક આવે. આ ભાંગ ગયા ને એટલે તાને કોઈ ન હંગરતું. આ 3 ફરી પાછી આવી. હા 3 ફરી પાછી આવી. ભલે 100 થી વારે આવું પણ ભાંગ તો ખાશ જ તે. હોય. કેટલા વીઘાનું છે સારું? લે લે તું ખા આમાંથી કોથળી. ઓહો. મને એવી ન ફાવે. ડાબલી ની ભાવશે. ડાબલીની હોય તો ફાવે. અને તોય ક્યાં હારી છો? તે 2 ઘર કર્યા. અરે બેન મારે તો છોકરા પરણા વ્યવહાર થઈ ગયા. હું તો થાય જ તને 2 ઘર કરી દે. તો બેન નહીં આવે. લે ડબ્બીની તો લે. લે આવે. અરે કડક છે, બહુ કડક છે. એક છે. અરે તારી માના હા. મારી માં તો મને બહુ વાલી હો ભાઈ. હા એટલે જ તને દીધા. આ ધૂળ ના ફરીને આવી ને. ના ના બહુ કડક છે. તો ખાવી તો ખાને. છે ને કડક. મસ્ત છે હું. ખામેજી ઘડી. કેમ બેન તે નમણે હાથ દીધા? કાઢી ના મૂકીને મારે બનાવી એ. મને હું કાઢે હું તો તો એને ધરવી દઉં. ખવડાઈ ખવડાઈ. ઈ પણ હાલી હાલી બોલે એવી જ ના રહે. તો હું થકવાડી દીધી. હા સડી ગયો. હા બોલે કેમ કાઈ બોલતી ના, એને તાપરો સડી જો લાગે છે. હમ? તાપરો સડી ગયો. પાણી પાણી પાવે ન કરાયો. ગુમલો ગુમલો આવી જશે. પાણી તો આંબલી ત્યાં ખાલી કરી. આયરું થોડુંક આપી જો. લે
મોકલી ચા પીવી તમને કહું ઉપલા શેઠે કોઈક બેનું આવી લાગે કોણ છે એ હું જોતી આવું હા ત્યાં તમે આ ટિફિન બાંધી રાખો ધરાણા હોય તો આવો બેન આવો જય શ્રી કૃષ્ણ એ જય શ્રી કૃષ્ણ બોનું જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ એ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ઘરેણું બહુ જાજુ પહેર્યું ઘરાણું માર બનેવી બહુ સારી હાસવતા લાગે બેન હાસવે તો કરી જ ને બેન રામ રામ મળે જય પેલા. ઠાકોર જય આમ જો ને તાર બનાવી આમ જો ભાતગાણા બાંધી બાંધે જ તેને કામ ડુંગળીનો ભાવ બહુ આવ્યો ડુંગળીનો હા. ભાવ એટલે વાત પૂછમાં બેન ડુંગળી મારી નાખે મારી નાખે કેમ મારી નાખ્યા તો હું એટલે તને કમર બનેવી ને હે? તારીને બનાવીને અહીંયા કે તાર બનેવી એકલો થોડો કામ કરે વાડીમાં તો હું અહીંયા વાવવા એની વાહ રહેવું પડે અહીંયા તો આવો શણગાર થોડો થઈ ગયો હોય એટલે શણગાર તો સજવો જ પડે ને આ મારા બાપા એને અહીંયા લાવ્યું બેવડો વળી ગયો આમ જો બેન હું આ તેવડી વળી ગઈ મૂછે ધોળી દાઢી ધોળી ને વાળ કાળા તો અહીંયા તમારે ક્યાં રાંધીને એને ખવડાવવું તો કેવું હોય હાવ આવું ન હોય ક્યાં છે પણ આમ બેઠા લે હું મને એમ કે બળજો બાંધો તો બરજો હશે તારો વર લે માર વર ને હું આવું કે આ શીંગડા રહ્યા શીંગડા વારી એ તો અહીં કીધું ત્યારે મને ખબર પડી ગઈ ન્યા માણસ બેઠો હે અત્યારે ઈ સુધી આ એનો લંગોટિયો છે નાનપણનો હા હા પીસો મૂકતો એના હા એની માં એને 10 વખત બોલાવા મશીન ચાલી કરવાની હે બેન તાર કેટલા વીઘા જમીન છે કેમ ઘરગવું ના અહીંયા અમારે એક માપું છે અહીંયા ક્યાં છે આના તો બે છોકરા પરણાવ્યા છે આ મળી બાકી મળી મણી પણ શહેરમાં કેટલી એમાં અમારે કેમ લાવી ક્યાં લે બેન પાછી આવી તાણ ફેરી હા તાડી ફેરી પાછી ઈ એમ તો રેડિયા ઢોર જેવો જ લાગે રેડિયા ની 5 વાર તો એનું તૂટેલું છે હા હોય તો ઈ પાછો હરકી જ થાય તો ના ના મારે ન જાવું કેમ લાવી ના અમાર બાપા તને હા પડી રહ્યા અહીંયા વાવડાને રખડીએ તો બહુ ખાટી માર બનેવીને બેન કઈ ડખો કયો છે બે ડખો થાય અત્યારે ઓલો તો ને રખડ્યા કરે તો દાજ અમારી માથે કાઢો છો કાઢી જ પડે ને હે બેન તાર કેટલા વીઘા જમીન છે વીઘા જો પહેલી વાડ દેખાય ભાઈ હા ઈ પહેલી વાડ સુધી છે ને અમારું ત્યાંથી ત્યાં અહીં બળજો બાંધો ત્યાં સુધી પછી જો આમ આ પાર્ટીશન વટી ઓલા ડોહાન પૂછ તો કરાઈએ એટલી આટલી વાડીમાં ડુંગળી કેટલી થઈ ઈ તો પૂછ એ હિસાબાઈની પાસે તો હોય પોણી 200 ઠેલા પોણી 200 પૂંજી બાપુને પૂછે પહેલી વાડી પાસે બાપુને પૂછીએ ઈ સહી કરાવવાની બાકી છે ઈ કઈ સહી કરી દેતા ના એ મળી તો આ બેન ને માવો તો સખાડ હા પાણી પીરું આમાં પાણી નથી માવો છે હે અમે માવો વેચવા જાય છે બાબુ સુનાનો છે ઈ માવો નહીં બેન તો બાબુ સુનાનો નહીં આ આપણે દૂધ ઉકાળીને બનાવી ને અર ઈ માવો તો એનોય માવો થાય હા એ ભમરાળી આને કીધું સખાડવાનું અરે આ બગડી ને જો ને સાઈકિંગ દે ઈ કૂતરી જીવ છે એને કૂતરી જેવો જીવ છે એને ખાઈ લેવા દે પેલા ધરાઈ લે ત્યાં સુધી ખાઈ લેવા દે ખા ના તું પેલા ખા એને ના ખાવું લાવી જો એને પણ એમ નો સાકતી એન માવો નો સાકતી હા કૂતરિયું પણ મંડાણિયું હો તને મોળો જીવ થતો આમાં એમી તને મોળો જીવ થતો હશે ને મોરો જીવ તો થાય જ ને એ બેન તું બળજો બાંધ નાખો બરજો તને કઈ નડે પણ તારે બળજો નો કહેવાય ઈ તારો ધણી છે પણ હું જે કહું ઈ મારો ધણી છે તારે શું છે એટલે મેં ક્યાં કીધું ઓલી બેને કીધું મને હા તે એને કહું મને આંખ્યું નબળું છે તે મને બળજો જ લાગે એને મોચ્યો ઉતરાવાનું છે પણ આ ડુંગળી મારી નાખ્યા હા કઈ વજ્યું નહીં કેતી હતી ઘરણી વેચ દેવી કે ના નહીં કે તાર બાપો મન મારી નાખશે એમ છે અરે બેન આ માવો તો સાક હેલો હેલો લે બેન તું સબ લે બેન મારો માવો સાક આવું છે ને વેચવા આવી તો આ ભૂખી લાગે કકડાવે છે લે બેન આ માવો છે ને એટલે ડીશ લેતા હું બેન
એ એટલો બધો નહીં હો એટલો બધો ન વેસવા જાવું. તું તો ગામ ધવાડો બંધ કરીશ હે બેન મોટી મોટી આ ગેસ ખાલી મારતા એને શાકવાનો પાણી. જ હોય આની કરતા તો ડોહો ઉતાવળો છો આમ તગારું હા ઈ તેલ મરચું જ ભેર છીએ એમ. એ બેન ખાલી શાખવાત આપી એવું તુંય ખાજે અને જીજુને ખવડાવજે અને તારા છોકરાને ખવડાવજે લે બેન કેમ બેન રોવા મળી અરે બેન અમારે ખાવાનું તો ભગવાન ઘણું આપ્યું પણ મારા દીકરા નથી બેન. અરે 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 અરે. હા. 500 વીઘા જમીન છે એટલું બધું ઘરેણું છે તારા બાળ બસ્તુ કાંઈ નથી બેન નથી બેન કાંઈ નથી. તો એક ઉપાય છે કેને બેન રામાપીરની માનતા રાખ રાખું હું તો દીકરો આપે તો. અને જો તારા ઘરે દીકરાનો જન્મ થાય તો રામાપીરે પગે લાગવા જાજો હો બેન 2 જણા હા તો બેન મને શું વાંધો. જાશો ને હા જાઈશું જો બેન. ભૂલી ન જાતી હો બેન બે ઉગાડા પગે જાય. હા તો જઈ આવજો હો હો બેન. હાલો હાલો હા બેન તે વાંધો ને બીજી વખત નીકળો તો અહીંથી હવે વિહામો થઈ પોરો ગયો પોરો છે. ખાજો. અને હવે આપણે મોડું થાય છે હાલતું થાય આને પકડતી જ આવજો હરખ્યું. એ આવજો. આજ વિહા બોલઈને રબારનો આ સરપંચ હા કાલુભાઈ હા જો ભાઈ જો આજ વિહા બોલઈને રબારનો હાલ તું રે યાર હા માયડા તમારી મોજ હા સરપંચ ઇતરંગપુર માલા આ કાળુભાઈ હીરા આજ વિહા બોલઈને રબારનો હાલ તું રે આ રાધેશ્યામ પાનસેન્ટર હા આજ અમારે જાવું છે માવો દેશ મારે યાર આગળ વાત અને જાવું મારે આ ભાઈયા આજ રંગપુર માં આજ અમારે જાવું છે માવો દેશ મારે યાર સરપંચ જો આ ભાજા આવી રીતે રબારનો માવો વેચવા માટે રંગપુર તરફ ચાલી નીકળ્યો છે અને આ બાજુ ઊંજી પટલાણી આજ કેવા લાગ્યા છે પણ પાસા પટેલને શું કેવા લાગ્યા ભરી લીધું ટિફિન. વઈ ગયો ઓલો નાખ્યો. 501 રૂપિયા વાસુરભાઈ જીણાભાઈ માયડા તેમના તરફથી 501 રૂપિયા અહીંયા ભેટ આવે છે જવાનું છે મેળા. કોને કોને એક સાડી રામ ભરોસ આવે છે એક બીજી એક સાડી રામ ભરોસ આવે છે ત્રીજી એક સાડી રામ ભરોસ આવે છે હે તમને કહું હું ઓલી બેનો આવી એની પાસે ગઈ હતી ને તે એને મેં કીધું ને આપણે એકેય સંતાન નથી તો એને મને મનોમન બાધા રાખવાની કીધી. સંતાન થાય તો આપણે બે પગે લાગવા જઈશું ઉઘાડા પગે.
હારું હાલો તો હવે દી આથમવા આવ્યો બે ભાઈ ગયા હવે ટિફિન સડાવો લ્યો પાતું હેલો આવી રીતે પાંસો પટેલ અને પૂજ્ય પટલાણીએ રામદેવજી બાપાની બાધા રાખી છે. પૂજ્ય પટલાણી વહેલા સવારે ઊભા થાય, સ્નાન કરી અને તુલસી ક્યારે પાણી સીસવા જાય અને રામદેવજી બાપાનું ધ્યાન ધરે છે કે હે મારા 12 બીજના ધણી, તું મને એક દીકરો આપ. અને ધીરે ધીરે સમય વીતવા લાગ્યો છે અને રામદેવજી બાપાની કૃપાથી પૂંજી પટલાણીને ઘેરે 9 મહિને એક ફૂલ જેવા બાળકનો જન્મ થયો છે. અને પૂંજી પટલાણી એમના હરખનો કોઈ પાર નથી, કારણ કે મોટી ઉંમરે બાપાએ એમને દીકરાનું પારણું બંધાવ્યું છે. અહીંયા પૂંજી પટલાણી બાળકને રમાડે, ઘરના કામ કરતી જાય અને બાળકને રમાડતી જાય. આવી રીતે જેમ યશોદા મૈયા કાનાને હિસકાવે એમ રૂડા હાલરડા ગાવા લાગ્યા. પૂંજી પટલાણી ઘરના કામ કરતી જાય અને એના બાળકને હિસકાવતી જાય, પણ બાળકને કેવી રીતે હિસકાવે છે? બોલો લોલો હાલા રે હાલા, હાલા પોઢો મારો નંદના લાલા, લાલા તમે પારણીએ ઝુલાવે જશોદા માવડે. બોલો લોલો હાલા રે હાલા, હાલા પોઢો મારા નંદના લાલા, લાલા તમે પારણીએ ઝુલાવે જશોદા માવડે. આગળ ઓઢી જાને મારા પ્રેમ કરારા પ્રેમ વિલી અકે જાવો, લાખો વાણા લઉં મતથી હું તમારે વાળે જાવો. નટવર લાલ નંદન ગોપાલ કર દાદા
તમે જાજી રે કમા તમે ઘણી રે કમા હાર ગોરા છે આ પંડિત છે આ પંડિત છે તમે જાજી રે કમા તમે ઘણી રે કમા મારા કહે હાલા રે હાલા હાલા પોઢો મારા નંદના લાલા લાલા તમે પારણીએ ઝુલાવે યશોદા માવડે આંગણિયામાં ફૂલ વેરાવું લગન કંગણ વેરે આંગણિયામાં ફૂલ વેરાવું લગન કંગણ વેરે હર કે હાલા ગાવ મારો લટકાલો લાલ રે મારો કસરો નંદન ગોપાલ કરું જગવાલ સુની લો બા તમે જાજી રે કમા તમે ઘણી રે કમા બોલો લોલો હાલા રે હાલા હાલા પોઢો મારા નંદના લાલા લાલા તમે કારણીએ બે જશોદા આવડે હા જાડેજા મારો કસરો મારો કસરો જો ભાઈઓ જાડેલા કાંડકડાની મોજ હા બાપો જો બેન જો હા તમારી મોજ આંગણિયામાં ફૂલ વેરાવું લગન કંગણ વેરે આંગણિયામાં ફૂલ વેરાવું લગન કંગણ વેરી હર કે હાલા ગાવ મારો લટકાલો લાલ રે ઓઢો મારા લાલ સાંભળ્યા ગોપાલ સુની લો બાલ તમે જાજી રે કમા તમે ઘણી રે કમા બોલો લોલો હાલા રે હાલા હાલા ઓઢો મારા નંદના લાલા લાલા તમે કારણીએ ઝુલાવે યશોદા આવડે
તાળી બોલ. ભારતી દરબાર લાલે રહો જો હૈયા તને હાલો. દાસ કલ્યાણા નાથ કાયમ અત્યંત નજર ભાલો. આ ભાષા બાળી ભાવના કિશન ગોપાલ લાડી લાલા. તમે દાજી રે કમા, તમે ઘણી રે કમા. બોલો લોલ હાલા રે હાલા, હાલા બોધો મર નંદના લાલા. લાલા તમે પારણીએ આવે જોલા માવડે. તમે પારણીએ આવે જોલા આવી રીતે પૂજ્ય પટલાણી આજ ઘરના કામ કરતી હોય છે અને આ બાજુથી પાંસો પટેલ ધીરે ધીરે સાલા આવે છે. અરે વાડીએથી તો વહી આવ્યો હું. ગામમાં ગયા તા કે વાડી વાડીએથી આવું છું. તો આ દવણું કહી દીધું છે ભાઈ હાનના દળાઈ આવજો. હા એ હાનના દળે આવ્યું. ગાવ રમાડું. હવે આપણને રામાપીરે દીકરો તો આપ્યો પણ આનું નામ તો કાંઈક પાડવું જોઈશે ને. હા નામ તો પડવું જોઈએ ને. અરે આનું નામ ગગો રાખી તો. ગાંડા થાવમાં ગગો નામ રખાતા છે. ગગો મારા જેઠ નું નામ નથી હે. તો આમ તો હીરા જેવો લાગે તો હીરો રાખી. નહીં હીરો નહીં. તો આનું નામ શું રાખ્યું? રામાપીરે દીકરો આપ્યો તો આનું નામ રામ રાખીએ તો બહુ સારું. તો આનું નામ આપણે રામ રાખીએ. બહુ સારું. હા તો હવે હું વાડીએ જાઉં અને તું ભાત લઈને આવજે વહેલા હે. હા કામ કરી નાખજો. ઓલા નાખ્યા બેહવા નો રહી વહી જતા પાછા. ના ના ઈ તો આમ બહાર વહી ગયો. હા હેલો હેલો. સ્વર્ગવાસ શાબાભાઈ ધુબલભાઈ બાંભણિયા એમના નામ ઉપર અહીંયા 501 રૂપિયા એમના નામ ઉપર આવે છે. તો રામદેવજી બાપાને અને માં ભગવતી કુલદેવી ખોડિયાર માને પ્રાર્થના કરીએ કે અમારા શાબાભાઈનો આત્મો જ્યાં હોય ત્યાં એમના આત્માને બાપા શિર શાંતિ આપે અને એમના નામ ઉપર અહીંયા 501 રૂપિયા ભેટ આવે છે. બોલે રામદેવજી મહારાજની. ₹501 ધીરુભાઈ બસુભાઈ વાંઝા ખદર પર તેમના તરફથી આવે છે. ₹501 રમેશભાઈ બસુભાઈ વાંઝા હાલ ભાવનગર તેમના તરફથી આવે છે. ₹501 રાજુભાઈ બસુભાઈ વાંઝા તેમના તરફથી આવે છે. ₹11,111 રાજેન્દ્રસિંહ ટેમ્બા ગોહિલ પોલીસ એમના તરફથી ₹11,111 આવે છે. એમને જોરદાર તાળીના વાસ્તે વધાવીએ. ₹1,001 પરવીણસિંહ ગગુભા ગોહિલ તેમના તરફથી આવે છે. ₹2,111 સુરપાલસિંહ સતુરસિંહ
2101 રૂપિયા સુરપાલસિંહ ચતુરસિંહ બીજી વિશિયાલ તેમના તરફથી આવે છે. 1001 રૂપિયા રાજેન્દ્રસિંહ અમરસિંહ તેમના તરફથી આવે છે. 501 રૂપિયા વાઘેલા મીનાબા અરવિંદસિંહ પાટણ તેમના તરફથી આવે છે. 501 રૂપિયા ટેમ્પા ગોવિંદજી જસપરા તેમના તરફથી આવે છે. 501 રૂપિયા ધમાભાઈ ટીકાભાઈ તેમના તરફથી આવે છે. 501 રૂપિયા માયડા જીવાભાઈ ઓગળભાઈ તેમના તરફથી આવે છે. 501 રૂપિયા અને 2 મણ ચોખા અમારે જયંતિભાઈ ડાયાભાઈ ખડસલિયા વાળા તેમના તરફથી આવે છે. આ બધા મિત્રોને એકવાર જોરદાર તાળીથી વધાવીએ. હે રામના બાપુ, મેં રામાપીરને બાધા રાખીને આપણને ફળ તો મળ્યું, સંતાન તો દીધું આપણે તો. એની મારે બાધા હતી કોઈ કરી આવી આપણે. ચાલો આપણે બાધા ભૂત કરીએ. હા હેલો કહેવાથી તમને જે બાધા રાખી હતી એ બાધા મને ફળી, એ માટે મારી માનતા પૂર્ણ કરો. બોલો અલગ ધણી નો